ज्ञानप्रदं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन कटोगट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मळे नहीं तारणहार। मेरा मुझ में कुछ नाय जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोले सदगुरु महाराज जय। मालिकी करવાનો અર્થ અથવા માલિક બનવાનો અર્થ ઘણી બધી જવાબદારી આવી જાય છે। દાખલા તરીકે કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સદગુરુ હોય, આ વિશ્વમાં ખરેખર જોવામાં આવે તો જે સત્યની સમજણ છે એ માલિક બન્યા નથી, અને જે માલિક બન્યા છે એ પરિણામે તો દુઃખી થાય એવું મને એવું દેખાય, કારણ કે પરિણામે માલિકીમાં દુઃખ છે। ધ્યાન આપજો। કૃષ્ણ પરમાત્મા હતા ને ત્યારે એક ભાઈ કૃષ્ણ બનવા ગયા કે હું કૃષ્ણ જ છું, હું કૃષ્ણ છું એમ, એટલે બનવા ગયા નહીં, એને એનું વાતાવરણ પણ એક વસ્તુ યાદ રાખજો, જે પરમાત્માની સત્તા છે ને એને કદાચ ગમે એટલું કરો ને તો પરમાત્માની સત્તાના પદ ઉપર બેસવું ને એ ક્યાંક થાપ ખાઈ જાય। समझाए? सदगुरु पद सबसे अधिक है। એટલે સદગુરુ કોઈ વ્યક્તિ નથી કીધી, એમ પરમાત્મા છે ને એ પણ એક એવી સ્થિતિ છે। એટલે થોડુંક મારો અંતરાત્મા એમ કે છે, માલિકી કરવા કરતા, કોઈને કષ્ટ આપવા કરવા કરતા જેટલું કોઈને સુખ અપાય ને એમાં મજા। આખા મનુષ્ય જીવનનો સાર ઈ છે, તમામ ધર્મનો સાર ઈ છે, તમામ સંપ્રદાયનો સાર ઈ છે કે કોઈને સુખ આપવું, દુઃખ આપવું એ કોઈ પણ સત્પુરુષનું કામ નથી। કોઈના ઉપર બળાત્કાર કરવાનું કામ મહાપુરુષોનું નથી। એટલે પરાણે કાંઈ કરાવવું નહીં, બળાત્કાર છે। સંતો, મહાપુરુષો ને સદગુરુ, ભોળો નાથ પણ એવું નથી કરતો, આદિગુરુ શિવ પણ એવું નથી કરતો। રાવણે જીદ કરી, જીદ શું કરી કે એને પહેલેથી થોડીક ભૂલ કરતા હોય, બ્રહ્માના પુત્ર હતા રાવણ, કદાચ મારા માનવા મુજબ, પણ એને છે ને કરતા પણ અને અહમ બધે હું એમ, પરિણામે ગર્વ કિયો રે ઓલા લંકાપતિ રાવણ, ગર્વ કિયો રે ઓલા લંકાપતિ રાવણ, ટૂક ટૂક કરી ડાયરો સિયા રામજી સે
ગર્વ કિયો સોઈનાર આયરું. ગર્વ કરવા જેવું નથી, ખરેખર મારું. અને બીજું, કોઈના ઉપર માલિકી કરવામાં મજા નથી. મારો અંતરાત્મા, આ તો મારું ભજન છે. તમે તો જે હાલતા હોય, તમારે તમને યોગ્ય લાગે એ તમે બરોબર જ કરતા હો. કોઈ પણ વ્યક્તિ કાંઈ જે રીતે જે વ્યક્તિ હાલતી હોય એ બરોબર છે. કારણ કે મારું કામ એ નથી, મારું એ કામ નથી. ધર્મ કરો તો ધણી પણ ઉમેરો. અને સદગુરુ તો કરુણામય છે ને. સદગુરુ તો પ્રેમ મૂર્તિ છે. સદગુરુ બળાત્કાર મૂર્તિ છે એવું કોક સાબિત કરી દો કે તમારી ઉપર સદગુરુ માલિકી કરીને બળાત્કાર કરે, એવું મને એક જગ્યાએ સાબિત કરી દો. કોઈ દિવસ એ તમારી સત્તા, તમારી સ્વતંત્રતા જૂટવવાનું કામ સદગુરુનું છે જ નહીં. કારણ કે એ છે ને એક સદગુરુ એક એવું તત્વ છે, ગુરુથી મોટો કોઈ મળે નહીં. સમજો ગુરુજીની સાથે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ કોઈ અમુક વસ્તુ છે ને, અમુક ચીજ છે ને, એ તમે એનો તમારે અલગ રીતે સ્વીકાર કરવો પડશે. કારણ કે સત્તા આખા વિશ્વમાં લગભગ ને સત્તા જ હોય છે. મને એક મહાપુરુષ બોલ્યા હતા, એ કે સત્તા આવે ને પછી ખબર પડે કે એ વ્યક્તિ કેટલી બધી આડાવડી થઈ જાય છે. જો આ ટ્રમ્પને આપણે દ્વેષ નથી કરતા ટ્રમ્પનો, પણ ટ્રમ્પને સત્તા આવી ને એટલે એની ગતિ, એ ક્યારે ભૂલ કરી જાય ને નક્કી ન રહે. સમજાય નહીં કહેવા માંગુ છું. એટલે ભૂલ શું કરે ખબર છે કે આ નરસિંહ મહેતાનું એક ભજન છે. એ કે જો માનવીનું ચાલે ને, જો કુદરતની રચનાની નરસિંહ મહેતાએ વાત કરી તો કે પોતાને ગમતા હોય એવા મિત્ર રાખે અને શત્રુને મારે. નરસિંહ મહેતાના એક ભજનમાં એ કડી આવે છે, મિત્ર રાખી શત્રુને મારે. એટલે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તરો ખરખરો ફોગ કરવો. એમાં એ ભજનમાં નીકળે આપણો ચિંતવો કાંઈ અર્થ ન સરે, ઉદરે ઉદ્વેગ ધરવો. પછી કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. પછી હું કે એમાં એક કડી આવે છે કે માનવી પોતાના મિત્રને રાખે અને શત્રુને મારે. મિત્ર એટલે કોને કહેવાય કે પોતાનું કયું માને એ મિત્ર, પોતાનું કયું ન માને એ શત્રુ. આ તો આવું જ માણસનું મતિ કેવી હાલે? ટ્રમ્પ કે એમ કરે એટલે મિત્ર, ટ્રમ્પ કરે એમ ન કરે એટલે દુશ્મન. આ તો એમ જ. એટલે આપણે એને ભગવાન આપણને એના પ્રત્યે કોઈના પ્રત્યે બોલવા ન દે, પણ માણસની મતિ લગભગ કારણ કે પણ એ કુદરતની રચના એવી છે ને, ઓટોમેટિક તમારી પાસે ગમે એવી સત્તા હોય ને તો એ પરમાત્માની એક ઓટોમેટિક રચના છે. એ રચના એવી છે ને એમાં કોઈનું હાલ એવું નથી. એક સમયે સાંઈ બાબા હતા ને, સાંઈ બાબા એને તકલીફ દેવા વાળા અમુક લોકોએ ભયાનક તકલીફ આપી. ભયાનક એટલે તકલીફ દેવા વાળા હોય ક્યાં સુધી તકલીફ આપે ખબર છે? મારી નાખવા સુધી. એ કે આનું મૃત્યુ કેમ થાય, આ ગાંડો કેમ થઈ જાય, આ મરી કેમ જાય. એની પાછળનો ઉદ્દેશ શું હોય કે સત્તા, હું માલિક બની જાઉં. અને એ છે ને એ યોગ્ય નથી. પરિણામે તો માલિકી જ આવે ને. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરતી હોય તો પરિણામે શું થવું છે?
પરિણામ હું કામ કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે તો એને દાસ બનવું છે એટલે કરે છે? કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરતી હોય તો હું કામ કરે છે? પરિણામ તો માલિક જ બનવું હોય ને. દેખાવશે નો દેખાવ દાસનો અને બનવું છે હું દેખાવ તમારા બધાના ચરણે છું એમ, અને પરિણામ તમારે કોઈનું કાંઈ ન આવે, હાલે મારા એક હું કહું એમ જ હાલે આ દુનિયા. મારે આખા વિશ્વની સત્તાના પદ ઉપર બેહવું છે. વિચાર તો કરો. ઓહો બાપ રે, મારું નાથ લાજ રાખે. જીવનમાં યાદ રાખવું, હારી જવું. કારણ કે કોઈને દુઃખ આપવા સમાન મોટામાં મોટું કોઈ પાપ નથી, અને કોઈને સુખ આપવા સમાન મોટું કોઈ પુણ્ય નથી. જીવનને હું તો પ્રાર્થના કરું, હૃદયથી કહું, જીવન એવું બનાવો આપણાથી કોઈની તકલીફ નહીં. આપણું જીવન, મહાપુરુષ એમ કે છે, ચાલંતા નર ધરતી ન દુભવે, જીવ થકી બહુ ડરે. એ હાયલા જતા હોય ને તો ધરતીને દુભવવાનો એનો ભાવ ન હોવો જોઈએ, કે મારાથી ધરતી પણ દુભાઈ ન જાય. તો એ કોઈને તકલીફ આપે? અને જેટલું ઉપર ઉઠાય ને આપણી અંતરાત્મામાં, જેટલું પરમાત્માનું ભજન વધે, તો આત્માનું કલ્યાણ. એટલે મહાપુરુષો આત્મકલ્યાણ કરે કે દુશ્મનાવટ કરે કે માલિકી કરે? ન કરે, કોઈ દી ન કરે. મારું માનવું નથી આવતું, મને તો એ ખબર નહીં. મારો નાથ મને સદબુદ્ધિ આપે. ભગવાનને પ્રાર્થના કરું, મને એવી સદબુદ્ધિ આપે કે મારાથી અમારે સત્સંગ કરવો પડે, ગુરુના વચન પ્રમાણે બોલવું પડે. મારે હું કામ કોઈને એ કહેવું છે તમે આમ કરો? તમે સ્વતંત્ર છો. પરમાત્માએ સ્વતંત્રતા આપી છે, તમારે જેમ ઉપયોગ કરવો એમ કરો. પરમાત્માની સ્વતંત્રતા, તમે તમારા માલિક છો, તમારો કોઈ માલિક નથી. વાત પૂરી થઈ ગઈ. તમે તમારા માલિક છો, તમારો કોઈ માલિક નથી. હવે તમારે જેમ કરવું એમ કરો. એટલે તો આ બધી કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ આડાવડું વાતાવરણ ક્યારે આવે છે? માલિકી બન્યા પછી. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં કાંઈ ન હોય. પ્રેમ હોય ને ત્યાં માલિકી ન હોય. પ્રેમ હોય ત્યાં કાંઈ ન હોય, રાગદ્વેષ ન હોય, મારું તારું ન હોય. અહીંયા કોઈ પણ જાતનું ધણી પણ ન હોય. જ્યાં પ્રેમ હોય ત્યાં કાંઈ ન હોય, અહીંયા કરુણા હોય. એટલે મનુષ્ય જીવન મળ્યું છે તો બને ત્યાં સુધી આપણું જીવન કોઈને તકલીફ ન પડે. અથવા હું તો ભગવાનને પ્રાર્થના કરું. મારો ભાઈને અમારે પગ મારા કેટલા ટાઈમથી આ ભયાનક દુઃખ હતા, મેં કંઈ ફોન કર્યો નહીં. તો કુદરતી આવ્યો ને એની રાડ ફાટી ગઈ. ઓહો, તારી આટલી બધી ખરાબ તબિયત છે. તારું મન થાય તો પણ મને કે તું મને કહે ને, તને શું કહેવાનું? મેં કીધું કાંઈ જરૂર નથી. વળી દવાખાને લઈ ગયો, દવા ને રિપોર્ટ ને ઇન્જેક્શન ને બધું કર્યું. મને કે તું આટલું બધું સહન? મેં કીધું તો ગુરુની કૃપા છે. ડૉક્ટરે રાડ પાડી ગયો મને કે તમે કે આ શું કરો? કે આ તો રોટલીના બટકાઈ ન થાય. પછી ક્યાં રોટલી તોડવી હોય ને તો મારા હાથથી તૂટે નહીં. ઊભું થવું હોય તો ડગલું ન માંડી શકું, ડગલું જ ન માંડી શકું. રાયડો રાયડ થાય તોય કેટલા ટાઈમથી હલાવે જતો. કાંઈ નહીં, કાંઈ કરું. ગુરુની કૃપા છે. મને કોઈક ઉપાડીને ઊભા કરે છે, મને કોઈક ઉપાડીને બેહાડી દે છે. વાત પૂરી. ખાવા જોઈએ ખાઈ લઉં,
આરામ કરવા જોઈએ એટલે આરામ કરી લો, હાલે જીવન કાંઈ ઘટતો નથી. શ્વાસ ચાલુ છે, બીજું જોયું હું સત્સંગ ભજન થાય છે, હરિહર થાય, બીજું હું જોયું મારે ત્યાં. હમણાં 2 દી આવ્યા હતા મહેસાણા સુરત વાળા, સત્સંગ આવેલો 2 દી મોજ વાળો, કાંઈ ઘટે નહીં, પ્રસાદ સત્સંગ ભજન, બહુ આનંદ આવ્યો 2 દિવસ. એટલે ગુરુ કૃપાથી કોઈને સુખ આપો અને જીવન એવું જીવવું કે ડગલું માંડો ને તો એવી રીતે માંડો કે બીજાનું ભલું થવું. બાપા ધૂન બોલાવો.